ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 65મા શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા. 66મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્નતાની સ્તુતિ કરે છે. કારણ કે 65મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે જે પ્રસન્ન ચિત્ત છે એની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે. પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, એવું 65મા શ્લોકના ઉત્તરાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે જે પ્રસન્ન ચિત્ત છે, સ્વસ્થ અંતકરણ જે છે, તો એ દશામાં એની જે બુદ્ધિ છે એ આશુ એટલે શીઘ્રમ, જલ્દી જલ્દી, પર્યવતિષ્ઠતે એટલે આત્મ સ્વરૂપથી નિશ્ચલી થઈ જાય છે. આત્માના સ્વરૂપમાં બુદ્ધિ નિશ્ચલી ભવતી, યા નિશ્ચલા ભવતી, બુદ્ધિ આત્મ સ્વરૂપની અંદર નિશ્ચલા થઈ જાય છે. તો જ્યારે ભગવાને આવું કહ્યું ત્યારે એક વાત નિર્ગલિત એ થઈ કે
આત્મ સ્વરૂપ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ શું કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણએ જે રીતે બતાવ્યું કે પ્રસન્ન ચિત્ત અવસ્થિત બુદ્ધિ જે છે એ કૃત્ય થઈ જાય છે, એને કૃત્યતાનો લાભ મળે છે. એટલે કહ્યું કે પ્રસન્ન ચેતસ અવસ્થિત બુદ્ધિ હે કૃત્યતા યત, એટલે જે કારણે પ્રસન્ન ચિત્ત જે અધિકારી અને પ્રસન્ન ચિત્તતાના ફળ સ્વરૂપે જેની બુદ્ધિ આત્મ સ્વરૂપની અંદર નિશ્ચલ થઈ ગઈ છે અને આત્માના સ્વરૂપની અંદર નિશ્ચલ થઈ જવાના કારણે જ કૃતકૃત્યતાનો લાભ મળે છે. યત એટલે જે કારણે, તસ્માત એટલે વિવિધિશોએ પણ શું કરવું જોઈએ? તો કહ્યું કે રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય શાસ્ત્ર અવિરુદ્ધેષુ અવર્જનીયેષુ યુક્ત વિશેષુ સમાચરે. તો ભાઈ સિદ્ધની આ સ્થિતિ છે, તો સિદ્ધની સ્થિતિથી યાને વિદ્વત સંન્યાસી, સિદ્ધ એટલે વિદ્વત સંન્યાસી. તો પછી વિવિધિષુ સંન્યાસી એનાથી શું બોધ લેવો પડે? વિવિધિષુ સંન્યાસી એ શું બોધ લેવો પડે? તો વિવિધિષુ સંન્યાસીએ પણ એવું જ કરવું પડે કે એણે પણ ઇન્દ્રિયો દ્વારા શાસ્ત્ર અવિરુદ્ધ અને અવર્જનીય જે વિષય છે એમાં રાગ અને દ્વેષથી રહિત થઈને વિષયોની અંદર સમાચરણ કરવું જોઈએ. એટલે યુક્ત થઈને, સમાહિત થઈને વિષય પારવશ્ય શૂન્ય થવું જોઈએ. વિષય પારવશ્ય શૂન્ય એટલે વિષયોને બિલકુલ આધીન ન હોવું જોઈએ. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણે જે રીતે કહ્યું કે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં ચરણ તો કરે, પણ રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને, વિધેયાત્મા થઈને, જો વિધેયાત્મા થઈને રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને ઇન્દ્રિયો દ્વારા જે વિષયોને ઉપલબ્ધ કરે છે, તો એવો જે છે પ્રસાદમ અધિગચ્છતિ, આત્મવશ્ય પોતાને વશ ઇન્દ્રિયો દ્વારા રાગ અને દ્વેષથી વિયુક્ત થઈને વિષયોનું આચરણ કરે છે, તો એ પ્રસાદને પ્રાપ્ત થઈ જાય છે. એટલે વિવિધિષુ સંન્યાસીએ પણ એ જ પ્રકારે વિદ્વત સંન્યાસીથી બોધ લઈને આ જ પ્રમાણે શાસ્ત્ર અવિરુદ્ધ અને અવર્જનીય જે વિષયો છે એ વિષયોમાં રાગ અને દ્વેષથી યુક્ત થઈને, વિયુક્ત થઈને આત્મવશ્ય ઇન્દ્રિય વિષયેષુ સમાચરે, વિષયોની અંદર વિષયો પ્રત્યે સમાહિત ચિત્ત થઈ જાય. યુક્ત સમાચરેત, યુક્ત શબ્દનો અર્થ છે સમાહિત, વિષય પારવશ શૂન્યમ, ને સમાચરેત એટલે આસીત વર્જે. તો આ મહાન મોટો લાભ બતાવ્યો, આત્મ સ્વરૂપમાં નિષ્ઠાનો મહાન મોટો લાભ બતાવ્યો. જેથી કરીને વિવિધિષુ સંન્યાસી જે છે એ આનાથી બોધ લે
હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સત્વશુદ્ધિની પ્રશંસા કરી. સત્વશુદ્ધિ જેને થઈ છે એને જ આત્મ સ્વરૂપની અંદર નિષ્ઠા થઈ શકે છે. તો પ્રશ્ન ઉભો થાય કે પ્રસન્ન ચિત્ત એટલે શુદ્ધ ચિત્તની બુદ્ધિ પર્યવતિષ્ઠ થઈ જાય છે એવું જ્યારે કહ્યું, તો અહીંયા પ્રશ્ન ઉભો થાય કે શું સત્વશુદ્ધિ માત્રથી આ નિશ્ચલ બુદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે? શું સત્વશુદ્ધિ પછી કોઈ બીજું સાધન નથી રહેતું? આવો પ્રશ્ન ઉભો થઈ શકે છે. એટલે એ વાતને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર આગળના શ્લોકના અવતરણમાં એટલે પરિચય બતાવતા કહે છે કે સા ઇયમ પ્રસન્નતા સ્તુયતે. સા ઇયમ એટલે જેની વાત પાછળના શ્લોકમાં ચાલી એ પ્રસન્નતા. પ્રસન્નતાની ભગવાન શ્રી કૃષ્ણ સ્તુતિ કરે છે. શું કરે છે? સ્તુતિ. ઇયમ પ્રસન્નતા એટલે જેની વાત પાછલા શ્લોકમાં ચાલી એ પ્રસન્નતાની સ્તુતિ કરવામાં આવે છે. 66મા શ્લોકમાં નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ રશાંતસ્ય કુતઃ સુખમ. તો આપણે આનું ઉચ્ચારણ પછી સંધિ વિગ્રહ, ત્યારબાદ ચારે ચરણની અલગ અલગ વાક્ય રચના છે એ વાત થઈ ગઈ. તો આપણે ચારે ચરણનો જે છે અભિપ્રાય જાણીએ. સૌ પ્રથમ પ્રસન્નતાની સ્તુતિ કરતા ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકના પૂર્વાર્ધના પ્રથમ ચરણમાં કહ્યું કે અયુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ. એટલે કે અયુક્ત જે છે કે નહીં એને બુદ્ધિ નથી હોતી. અયુક્તને બુદ્ધિ નથી હોતી. અયુક્ત એટલે અસમાહિત અંતકરણ. અયુક્તનો અર્થ છે અસમાહિત અંતકરણ. યુક્ત એટલે સમાહિત અંતકરણ અને અયુક્ત એટલે અસમાહિત અંતકરણ. તો અયુક્તસ્ય ષષ્ઠ્યંત પ્રયોગ છે એટલે અસમાહિત અંતકરણસ્ય એમ અર્થ થયો. તો અસમાહિત અંતકરણસ્ય બુદ્ધિ નાસ્તિ. એને બુદ્ધિની પ્રાપ્તિ નથી થતી. સમાહિત ચિત્ત અંતકરણ વાળાને જ બુદ્ધિનો લાભ થાય છે. અસમાહિત અંતકરણ છે એને બુદ્ધિ નાસ્તિ. બુદ્ધિ એટલે આત્મ સ્વરૂપ વિષયા બુદ્ધિ. બુદ્ધિ નથી એટલે તમે વ્યવહારમાં કહો કે આને અકલ જ નથી, એ બુદ્ધિની વાત અહીંયા નથી કરતા ભગવાન. પણ બુદ્ધિથી અર્થ છે કેવી બુદ્ધિ? આત્મ સ્વરૂપ વિષયણી બુદ્ધિ. સંસાર વિષયણી બુદ્ધિ તો બધાને ભગવાને આપેલી જ છે, પણ કઈ બુદ્ધિ પ્રાપ્ત કરવાની છે? તો કયું આત્મ સ્વરૂપ વિષયણી બુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. તો આત્મ સ્વરૂપ વિષયણી બુદ્ધિ તો સજ્જનો સમાહિત ચિત્ત દશામાં જ પ્રાપ્ત થાય છે.
એટલે ભગવાને વ્યતિરેક રૂપથી કહ્યું કે હે અર્જુન, જે અસમાહિત અંતકરણ વાળો છે એને ક્યારેય આત્મ સ્વરૂપ વિશેની બુદ્ધિ થતી નથી. નાસ્તિ એટલે ન વિદ્યતે અથવા ન ભવતી, નથી થતી. કારણ કે જળ ચંચળ હોય સજ્જનો, તો એમાં આપણો ચહેરો દેખાય? ચંચળ જળમાં ચહેરો દેખાય નહીં. જો જળ સ્થિર હોય તો એમાં તમે તમારા મુખને જુઓ તો મુખના ગુણ અને દોષ એ બધા જળમાં દેખાઈ જાય. પણ જો અંદર હલકો નાનો કાંકરો ફેંકવામાં આવે અને એ કાંકરા દ્વારા જળની જે સપાટી છે એ અસમાહિત થઈ જાય. અસમાહિત એટલે ચંચળ થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય, લહેરથી યુક્ત થઈ જાય, તો એમાં પછી ચહેરો દેખાતો નથી. તો આ દ્રષ્ટાંત પણ એ બતાવે છે કે પોતાના ચહેરાને જોવા માટે જેમાં જોઈ રહ્યા છો એ દર્પણ અથવા જળ એ સ્થિર હોવું જોઈએ. સમાહિત હોવું એટલે સ્થિર હોવું. અસ્થિર દશામાં ચહેરો મહોરો સારી પેઠે દેખાતો નથી, યા ચહેરાની અંદર રહેલા ગુણ અને દોષ એ નજરે ચડતા નથી. એટલે ભગવાને ઠીક કહ્યું કે અસમાહિત અંતકરણ જે છે એને બુદ્ધિ નથી, એટલે કે આત્મ સ્વરૂપ વિશે બુદ્ધિનો લાભ મળતો નથી. વિક્ષિપ્ત ચિત્ત દશામાં આત્મ સ્વરૂપ વિષય બુદ્ધિ પ્રાપ્ત નથી થતી. એમાં હવે ભગવાન શ્રી કૃષ્ણ હેતુ બતાવે છે. પૂર્વાર્ધનું બીજું ચરણ, ન ચ અયુક્તસ્ય ભાવના, એટલે કે જે અયુક્ત છે એને આત્મ સ્વરૂપ વિશેની ભાવના જ નથી હોતી. અયુક્તસ્ય ભાવના નાસ્તિ. અયુક્તસ્ય ભાવના ન ચ, ન ચ એટલે નાસ્તિ, ન વિદ્યતે. અયુક્તનો પાછો આમાં જે અયુક્ત શબ્દ આવ્યો એનો અર્થ એનો એ જ. બીજા ચરણમાં જે અયુક્ત શબ્દનો પ્રયોગ આવ્યો ને એનો પણ અર્થ એ જ કે અસમાહિત અંતકરણ. જેનો અંતકરણ સમાહિત નથી, સ્વવશ નથી, આત્માના વશમાં નથી, તો એવા વ્યક્તિને ભાવના થતી નથી. ભાવનાનો અર્થ શું છે? આત્મજ્ઞાન પ્રતિ અભિનિવેશ. ભાવનાનો અર્થ છે આત્મજ્ઞાન અભિનિવેશ. આત્મજ્ઞાન વિષયક અભિનિવેશ. અભિનિવેશને ભાવના કહેવામાં આવે છે. ભાષ્ય ટીકાકાર આ વાતને સ્પષ્ટ કરતા કહે છે કે આત્મજ્ઞાને શબ્દાત આપાતતઃ જાતે સ્મૃતિ સંતાનકરણમ સાક્ષાત્કારાર્થમ અભિનિવેશ ભાવના ઇતિ ચ ઉચ્યતે. હવે જો આમાં ભગવાને એવું કહ્યું કે અયુક્તને ભાવના નથી થતી એટલે આત્મજ્ઞાનનો અભિનિવેશ નથી થતો. તો એનો અર્થ છે કે આત્મજ્ઞાનમાં પ્રવૃત્તિ કોની થાય ભાઈ? શબ્દ પ્રમાણથી જેણે આ લાભ ને સાંભળ્યો હોય એને.
જેમ કે આપણે આ ગીતાનું શ્રવણ કરી રહ્યા છીએ, તો ગીતામાં આત્મજ્ઞાનનો લાભ આપણે જાણ્યો, સાંભળ્યો સત્સંગ દ્વારા, તો પછી આપણા અંતઃકરણમાં શું થાય? એને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય કે ભાઈ આ જ લાભ છે. હવે જેને આ મનુષ્ય શરીરમાં આ લાભ લેવાનો છે ખબર નથી, એ તો જીવો વિષયોની અંદર પડ્યા પાથર્યા રહે છે. એ તો એમ જ માનતા હોય છે કે ભાઈ આ લાભ જ મોટો લાભ છે, મનુષ્ય જન્મમાં આનાથી બીજો કોઈ લાભ હોઈ શકે નહીં, એવું માનીને જ તો લોકો જાજા વિષયોમાં પડ્યા પાથર્યા રહે છે ને. પણ ભાષ્ય ટીકાકાર લખે છે કે આત્મજ્ઞાને શબ્દાત આપાતત જાતે સ્મૃતિ. શબ્દના શ્રવણથી એટલે કે શાસ્ત્રોના શ્રવણથી આત્મતત્વ જ્ઞાન પ્રાપ્ત કરવાની જેના મનમાં દ્રઢ ઈચ્છા સ્મૃતિ થઈ છે, સાક્ષાત્કાર માટે થઈને મનની અંદર જે ઉત્કટ જિજ્ઞાસા, એનું નામ છે ભાવના. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્કટતમ જિજ્ઞાસા, એને અભિનિવેશ કહેવામાં આવે અથવા ભાવના કહેવામાં આવે છે. તો હવે આવા પ્રકારની ભાવના એ અયુક્ત અંતઃકરણ વાળા ની અંદર હોતી નથી. સારું, ચાલો એનાથી આગળ ચાલો ભાવના દ્વારા સાક્ષાત્કાર ન થયો, પેલા ભાવના હોય તો જ સાક્ષાત્કાર સંભવ છે ને. તો ભાવના દ્વારા સાક્ષાત્કાર ન થયો તો નુકસાન શું છે? શું નુકસાન થાય છે? તો કહ્યું કે નચ અભાવયત શાંતિ, એટલે કે એને શાંતિનો લાભ મળતો નથી. એને શાંતિ અભાવયત એટલે કે આત્મજ્ઞાન વિષયક અભિનિવેશથી રહી. અભાવાયત નો અર્થ છે આત્મજ્ઞાનના અભિનિવેશથી રહિતને શાંતિ ન ચ, શાંતિ એટલે ઉપશમનો લાભ મળતો નથી. સજ્જનો, અપરોક્ષ બુદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શાંતિ નથી થતી. એટલે આત્મજ્ઞાન વિષયક અભિનિવેશ જ્યાં સુધી કરવામાં ન આવે અને એ અભિનિવેશ સિદ્ધ સ્થિતિ સુધી ન પહોંચે તો પછી એને શાંતિનો લાભ મળતો નથી. એ મહાન મોટું નુકસાન છે. શાંતિનો અર્થ છે ઉપશમ. શાંતિ એટલે ઉપશમ. તો પછી શાંતિના અભાવમાં જે છે એ સુખનો લાભ એને મળી શકતો નથી. એટલે આગળ કહ્યું અશાંતસ્ય કુતઃ સુખમ, એવું કહ્યું ને, અશાંતસ્ય કુતઃ સુખ. એટલે કે જે સંસાર સાગરની અંદર જ જે નિમગ્ન છે એને સુખનો આવિર્ભાવ થઈ શકતો નથી. એટલે ભગવાને કહ્યું કે અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે કે જે અશાંત છે, અશાંત વ્યક્તિને સુખમ કુતઃ. ભગવાન અર્જુનને પૂછતા નથી કે સુખ કેવી રીતે થાય, એમ પણ આક્ષેપ કરે છે કે અર્થાત એને સુખ સંભવ નથી, એમ કે છે.
વિષય સેવાથી વૈષયિક સુખ સંભવ છે, આત્મ સુખ નહીં. એટલે કયો અશાંત વ્યક્તિ જે છે એને કુતઃ સુખમ, એટલે અર્જુન તું જ બતાવ કેવી રીતે સુખનો લાભ થઈ શકે. ઇન્દ્રિયોની વિષય સેવા રૂપી જે તૃષ્ણા છે એની નિવૃત્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સુખનો આવિર્ભાવ સંભવ નથી. સજ્જનો, યા કોઈ એમ કે સારું, અશાંતસ્ય કુતઃ સુખમમાં ભગવાને સુખનો આક્ષેપ કર્યો કે સુખ સંભવ નથી, તો ચાલો આત્મ વિષયક સુખ સંભવ નથી, પણ વિષયની સેવાથી વૈષયિક સુખ તો મળવાનું જ છે ને. લોકો નથી મળતો ભાઈ, વિષયની સેવાથી વિષયનું સુખ નથી મળતો. બધા જ લોકો પ્રાપ્ત કરે છે, વિષય સેવાનું સુખ બધાને મળે છે. શબ્દ સાંભળવાથી શ્રાવણ સુખ નથી મળતું, સ્પર્શ સુખ, રૂપ, રસ અને ગંધ, આ પાંચેય પદાર્થો જે છે એ સુખદાયી તો છે જ, નહીં તો સંસારના લોકો એમાં પડ્યા પાથર્યા રે ખરા. એટલે કોઈ એવું કે એને પણ વિષય સેવાથી વૈષયિક સુખ તો મળવાનું જ, તે ભલે આત્મ વિષયક સુખ ન મળે પણ વૈષયિક સુખ તો બધાને મળે જ છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને અશાંતસ્ય કુતઃ સુખમ એ જે ચતુર્થ પદ છે ને એનો અભિપ્રાય ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણાતઃ નિવૃત્તિ યા તત્ સુખમ ન વિષય વિષયા તૃષ્ણા. તો સુખ શબ્દનો સ્પષ્ટીકરણ કરે છે. એક સુખ છે આત્મ વિષયક સુખ, પણ વિષયક સુખને પણ લોકો સુખ શબ્દથી કહે છે. વિષય સેવાથી પ્રાપ્ત થતું જે વૈષયિક સુખ છે એના માટે સુખ શબ્દનો જે પ્રયોગ કરે છે એ ગલત છે. વૈષયિક સુખ સુખ જ નથી એમ કે છે. વૈષયિક સુખ સુખ નથી. તો સુખ કોને કહેવામાં આવે છે? તો કયું? ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણાતઃ નિવૃત્તિ. ઇન્દ્રિયોની વિષયની સેવા રૂપી જે તૃષ્ણા છે ને એ તૃષ્ણાથી અંતઃકરણની નિવૃત્તિ થવી. ઇન્દ્રિયોની વિષય સેવા તૃષ્ણાથી નિવૃત્તિ થવી, યા નિવૃત્તિ તત્ સુખમ. ઇન્દ્રિયોની વિષય સેવા રૂપી તૃષ્ણાથી નિવૃત્તિ થવી, યા નિવૃત્તિ તત્ સુખમ, એને સુખ કહેવામાં આવે છે. ન વિષય વિષયા તૃષ્ણા, વિષય વિષય તૃષ્ણા છે એ સુખ છે જ નહીં સજ્જનો. પણ ઇન્દ્રિયોની વિષય સેવા તૃષ્ણાથી નિવૃત્તિ થઈ જવી એ જ સુખ છે. એટલે કહ્યું કે કઈ વાંધો નહીં, આત્મ વિષયક સુખ ન મળે તો વિષય સેવાથી વૈષયિક સુખ તો પ્રાપ્ત થાય જ છે ને. એટલે આ ઓપ્શનમાં કોઈ જાય નહીં. એટલે ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે વિષયોની સેવાથી જે પ્રાપ્ત થતું વૈષયિક સુખ એ સુખ જ નથી સજ્જનો. ન વિષય વિષયા તૃષ્ણા સુખમ. તો એ શું છે? દુઃખમેવ હિ સા. શું છે? વિષય વિષયની તૃષ્ણા છે એ શું છે? સા દુઃખમ એવ. વિષય સેવા તૃષ્ણાથી વિષયોપભોગ દ્વારા જે સુખ ઉપલબ્ધ થાય છે એ સુખ નથી પણ દુઃખ છે. દુઃખમ એવ હિ સા. એટલે ભગવાન ભાષ્યકાર
પ્રશ્નોત્તરીની અંદર કહે છે, વિષાદ વિષમ કિમ વિષયા સમસ્તા દુઃખી સદા કો વિષયાનુરાગી. કયું કે વિષથી પણ વધારે વિષ કોણ છે? તો કયું સમસ્તા વિષયા, એટલે સમસ્ત વિષયો છે એ વિષ કરતા પણ વધારે વિષ છે. સામાન્ય રૂપથી જે વિષથી જે પ્રસિદ્ધ પદાર્થ છે, જેને ઝેર કહેવામાં આવે, એ વિષ તો જીવને એક વાર મારે છે. પીવે એટલે એ જે વર્તમાન શરીર છે એનો જ પાત થાય છે, એક જ વાર મારે છે. પણ વિષયો જે છે એ તો જીવને વારંવાર જન્મ મરણના ચક્કરમાં નાખે છે કે નહીં? એટલે દુઃખી સદા કોહ, વિષયાનુરાગી હંમેશા દુઃખી હોય છે, ક્યારેય સુખી હોતો જ નથી. તો પછી વિષયનું સુખની તો એ ઓપ્શનમાં આવી શકે નહીં. વિષયાનુરાગી દુઃખી હોય છે, અને દુઃખમેવ હિ સા, વિષય તૃષ્ણા જે છે, શબ્દાદિ વિષય તૃષ્ણા ન સુખમ, કેવલ સુખની ભ્રાંતિ માત્ર છે, વાસ્તવિક સુખ નથી. પહેલા સુખ લાગે પણ અંતમાં એ દુઃખદાયી છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળના અધ્યાયમાં કહે છે, યેહિ સંસ્પર્શજા દુઃખા, યેહિ સંસ્પર્શજા દુઃખા દુઃખ યોનય, યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધા. ભગવાન આગળ કહે છે કે સંસ્પર્શજન્ય જે ભોગ છે એ દુઃખનું કારણ છે. કેવું છે? દુઃખનું કારણ છે. અને એ આદિ અને અંતવાળા છે. કેવા છે બોલો? આદિ અને અંત. એટલે ઊભા થાય છે અને એનો અંત થઈ જાય છે. પરપોટો જે જળની અંદર થાય અને પાછો થોડી વારમાં ફૂટી જાય છે. હવે જે આદિ અંત હોય એ સુખદાયી કેવી રીતે હોય છે? એટલે કહ્યું નતીશુ બુધ રમતે, એટલે કહ્યું કે દુઃખમેવ હિ સા. આગળ ભાષ્યકાર વધારે સ્પષ્ટ કરે છે કે ન તૃષ્ણાયામ સત્યામ સુખસ્ય ગંધ માત્રમ અપી ઉપપદ્યતે. વિષય વિષયની તૃષ્ણા અંતકરણમાં હોય તો એવા વ્યક્તિને જે સુખની વાત થઈ રહી છે એ ગંધ માત્રમ અપી સુખ ન ઉપપદ્યતે. મનમાં તૃષ્ણા હોય તો તૃષ્ણા છે ને એ સુખને આવવા જ ના દે. તૃષ્ણાયા સત્યમ, એટલે અંતકરણમાં વિષય વિષયની તૃષ્ણા હોય તો એ તૃષ્ણાના કારણે એ અધિકારીને ગંધ માત્રમ અપી સુખસ્ય ન ઉપપદ્યતે. સુખની વાત તો દૂર, સુખની ગંધ પણ નહીં. બોલો, ઘણી વાર એવું થાય, ચાલો તમને ફૂલ ન મળે પણ દૂર જતા હોય, નીકળતા હોય બગીચાની બાજુમાં, તો તમને સુગંધનો લાભ મળી જાય. એટલે સુગંધ એટલે ક્ષણિક, તમને જેટલી વાર નીકળો એટલી વાર તમને એ લાભ મળી જાય. અહીંયા તો કહે છે કે સુખની વાત તો દૂર, સુખસ્ય ગંધ માત્ર નથી. સુખની ગંધ, ગંધથી અભિપ્રાય છે લેશ માત્ર. લેશ એટલે બિલકુલ થોડું. લેશ માત્રમ અપી ન ઉપપદ્યતે, અર્થાત ન જાયતે. સજ્જનો, તો આનાથી ભગવાન શ્રી કૃષ્ણએ વ્યતિરેક ભાવથી બુદ્ધિની પ્રસન્નતાની સ્તુતિ કરી.
કે વિષય વિશેની તૃષ્ણાથી કોઈને લાભ થતો નથી. એટલે બુદ્ધિ પ્રસન્નતાની સ્તુતિ કરી. પ્રસન્નતા એટલે સમાહિત ચિત્ત, એટલે આત્મતત્વના સુખ માટે જ મનુષ્યએ પ્રયત્ન કરવો જોઈએ. આત્મ સુખનું કોઈ બીજું ઓપ્શન નથી. એટલે આત્મ સુખ માટે થઈને અધિકારીએ, વિવિધિષુ સંન્યાસીએ અંતકરણને સમાહિત કરવું બહુ જરૂરી છે, આવશ્યક છે. એટલે ભગવાને એની સ્તુતિ પ્રશંસા કરી સજ્જનો. તો આ રીતે આપણે 66મા શ્લોકનો વિચાર કર્યો. હવે આગળના શ્લોકમાં જે ભગવાન આગળ કહી ચૂક્યા ને, અયુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ, એવું જે 66મા શ્લોકમાં કહ્યું ને, નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય, અયુક્તની બુદ્ધિ નથી હોતી. તો પ્રશ્ન ઉભો થાય, કેમ અયુક્તની બુદ્ધિ નથી હોતી? તો એનું કારણ ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ.